તો યા ઓછો મોહરેગા જિંદગી પેલા તો શેઠાથી થાલામાં ધૂળ કાઢ નાખી બે બેવાની હે હું તો હે તારું કેતા દારો જોઈ ના સારો હોય થી જો જાવ હોય શેઠા જો ના ખાઈલો શેઠ કઈ નાખો દાડો હોય દેતો નહીં સયા સુઈ જા કોમ કર તું તાર મસ્ત ઊંઘ આવી તે નાખી ઊંઘની પથારી ફેરવી નાખી મારા બેટા બે છો ચાલ્યા એમાં એક જ ખાટલો પડે છે મારે બહાર જવાનું મોડું થાય છે ક્યાં જવાનું ખબર પડતી નહીં તો પછી પેલા કેશભાઈ બાકી પેલો શું દેખતા પિંજર લગા પર લાગા જીપાને જે હાપો છો આપણે તો નહીં જીપાને એક તો પેલો શેઠ ને દેખતો એક તો કોઠા જેવું તો એક હાપો છો જીપાને જે મને હાપો છો બધી પેલા કેસમાં ઈ બાને આપ્યો શેઠને મનાયા અને તો વિજયા તારે ઉઠાવે ત્યાં પૂછો ઉઠ્યો દાવ કરે ત્યાં વિજયા કરતો તો દાદો તો બેક લાગે છે એ દવાની દાજ આજી છે દેખાય તો કે દવાની આયો એ જે ખાતો આવનો મોટો પણ હું કાટલું બધું કરું છું સર હું દાતન લાય હા મારી ઊંઘ બગાડીને આવ્યો એક દાતન સો તનું શરી આલો પણ બહુ સાવ કે તને ખબર ના પડે તમારે દાતન કરવા બાકી તો ભાજી દીધું આવું મને ખબર પડી છે કે શેઠ આયા ની વચ્ચે તમે ઉઠ્યા બાકી તમે ઉઠાય વાડે હો શેઠ મારા પાણા આવ્યા હતા પડતા હતા નહીં ઈવન ચોક બહાર જવાનું એમ કહેતા હતા નક્કી વને નક્કી બક કરેલો આ તો મારે નહીં રહું જ નહીં હોય કથા પહાડ પર રહું તે જુદું સાપું કરું તો કરાય કોઈ પણ માતા અને હું હાચું કુલો ને ચોક સાપરું કરાય અને મેલ્યા ખરું વટતો નહીં તું આવજે અને ચા મેલ્યો લે મારો લે ઓય તને કહું છું વખડી નહીં વખડતો તને ચા મેલવા નતું કીધું મેં તો મારો લે ચા મેલીને જજે અહીં બોલ દાતન કરી રહી તું શું સીધા સામેલું કે કોઈ કેટલું ખાલી ખામ પડી છે હું પીયો હવે તને બુધવારો જ નહીં ખબર છે તારા ભાઈબંધને ઉઠાવ્યો ચા પીવો છે નોકરી પૂરા તો મારા જીવન ખાવાય મારે પણ તને કીધું નતું મેં હું ઉઠું તારે મારે ચા જોવો બેન હા તો ચા મેલ્યો મને નોકરી કોમ તો ન કરવાનું આપણે બંગલાથી બે દેવાનું એ બેમ કરવાનું હોય તો ચા મેલીને તારા પાવાનું શરત નહીં આવતી મને નોકરી રવા દે હા કરીને કહી જઈએ જો પૂરા સાચું કહી દઉં જે મૂકો એમ કરે ને તો સુખી રહે નકર મને માતા ના પેટી આવતા સરિયા કરતા આપણે બે ગયા તો થઈ દઉં પપ્પુ તો બાપા મને ખરી નોકરી રવા દે આ તો તારા નવું તો કોઈ બધી નોકરી રવા દે ખુશી હું તને આયા એક કામ કર આપણો વૈકણ કરતી સારી નોકરીમાં ફલાવું ને જતા રહીએ અરે રમ્યા દાતન તને સાપયો કરી હે પારા હું દાતન કરીને આવું તું ફટાફટ ચા મેલી મે હેડ માર એ અડધું નહીં કરું મારું તો આખું કાઢ લાવું જા તું ચા મેલ ફટાફટ ને પેલા શિલ્પા બૂમ પાછી કોમ બતા કરશે અરે ઓ મને લાગે છે ને મારી નોકરી પાછી ખોરાવી તો પડશે મને જવા પેલા દાતન કરી લે પછી ની વાત છે અરે પૈસા પડશે નહીં પૈસા પતી જશે નહીં ના હાથ કોક તો કરવું તો પડશે ચોરી કરવી તો પડશે હા બંગલો તો મોટો દેખાયા અને કોઈ દેખાતું નહીં બેન કરવું તો પડશે પડી છે પાઇપ તો પાઇપ લઈ જાઓ સારું કોઈ જોઈ જાય તો ના મજા આવે આગળ જવા દે આ દરવાજો કેમ ખુલ્લો છે આવા ખુલ્લો દરવાજો ખુલ્લો અરે આ બંને જણા ચોર ગયા ચોરી થઈ ગઈ નથી ઉનો દેખાતો કે નથી બીજો દેખાતો ક્યાં ગયા ચોરી થઈ ગઈ પૂરા ચા મસ્ત બનાવી દીધા છો સાચો ગમે તે પણ તું એટલું આજુ બધું નાખી દીધું શેઠ તો આખી તો હોય ને તો કે બધું આજુ પટાઈ દીધું એક જ દાડા આપણે જો ઘરનું નાખવું છે બધું શેઠનું જ છે કરતા શેઠનું એ આપણું શેઠ કે હમણાં તો ચાઇનું ની આલી છે બધું પટાઈ દીધું પૂરા એક વાત કહું આજ તો મજા આવી ગઈ શેઠ આજ તો બહાર જાય ને તે મને તો કોઈ કશું ક્યાંય મત થાય એટલે એવી ઊંઘ આવા છે મેઠી મેઠી જો હુંજી રહેવાનું મને કહેતો કે આરામ કરે શેઠ જેવો અવાજ નહીં આવતો ભણકાર અવાજ ઉભા શેઠા બોલાવી આજે જે કેસ હોય ફટાફટ લઈ અને અમારા ટેબલ ઉપર પહોંચાડો.
અરે મનુભાઈ આવો. ઓ મેડમ, શું તકલીફ પડી આમાં? અરે મારે સવારથી 100 સુધી બહાર ગયો તો હું, હા? બરાબર? તો બે નોકરો છે પણ નોકરો કોઈ હાજર નહીં. મકાન ખુલ્લું પડ્યું છે. તો મને એવું લાગે છે કે ચોરી થઈ ગઈ મારી. શું તમારા ઘરે ચોરી થઈ? હા, ચોરી થઈ ગઈ. એટલે એમાં શું છે મેડમ, હું કમ્પ્લેટ નોંધાવવા આવ્યો છું. મારે ચોર તો પકડવા જ પડશે ને. તો હું મારા માણસો મોકલી દઉં છું. ના ના, હું જાતે જ આવી જઈશ. બરાબર, લો તમારો કેસ નોંધી દઉં. ચાલો. શેઠ બન લાગે તોડી નાખવાના શું કે બેવન કેમ તારા કારણે મારા લાગે સજા ભોગવવી પડશે હો. હાલ ગાનું લે પાછું આવ્યું તારે જાણી હોય તારી ફટલે મને મરી કઈ નાખી તું બધે મારી નોકરી ખવડાવી એવું લાગે છે તું ખરેખર. વભાડ તું આખો દાર શેઠથી બીવાય છે આટલું બધું શેઠ વાત થી થઈ જાય તો ને મારી એક જ નોકરી છે અને પોત પછી મળે છે ખવડાય તો મારું ઘર શું થાય છે એટલે માર તો આ બધા બિઝનેસ ચાલુ ને બધી જગ્યાએ અલગ અલગ 5-5 મિનિટ એટલે એના પગાર આવતા હશે. પેલી વખતે નેટ પૈસો શું નેટ નોકરી જોશું અને જો આ વખત નોકરી મારી ગતિ તો કોઈ જાય તો વભાડ તને મેં પહેલાથી કીધેલું હોય તો તારી નોકરી હું નહીં જવા દઉં યાર. તને ખબર તો તાર ભાઈબંધ તાર ટેકા હઈ કે પૂછો આલુ તું તો મને આગો કાઢે છે. આગો ના કાઢું યાર. તો તારા માટે તો મારે કેટલું પ્રેમ હતો ખબર નહીં? તારી નોકરી માટે હું કેટલું સાહસ કર્યું બોલ. સીધા જેલમાં ના છોડાય. શેઠ અમે તો કરે છે પણ શેઠ જાય પોલીસ સ્ટેશન વ્યવહાર શિખર કઈ આવી વળી પાછું પેલા ગોળી આવશે જ નહીં આપણે જેલમાં જવાનું. શેઠ પેટી કેસ કરવા જાય તો મારે મોટા કેસ અરે તું બીવાયું કરવા યાર. તું પેલા બીવાઈ જાય તાર ભાઈ એક અસર તમારી નોકરી નહીં લાગે મોટે તારો ભાઈબંધ તારી નોકરી નહીં જવા દે. વિંધ્યા હા બધું આડું પોલીસ દેખાય છે આગળથી. એટલે તને તો પોલીસ દેખાય. પોલીસ થોડી હે તો શેઠ છે આપણા. શેઠ નહીં તંબુરા ભાઈ તો મને પોલીસ દેખાય છે. તું રોય નહીં. શેઠ છે આપણા. તું હવે ચશ્મા બદલાય ના કઈનો કહું છું કે ચશ્મા બદલાય તું વાપરતો જ નહીં. આના ચશ્માની ખબી ના કરવી ક્યાં મને હાથું કે પોલીસ દેખાય યાર. એટલે પોલીસ નહીં યાર. સાચું કહું તું હમણાં વાતરો થઈ ગયો. મને માતાના આપણા શેઠ સીજો ખાલી. આયા બેન આઈનું ભરે તો શેઠ આવી હાથમાં મોટો બધો દંડો છે ને તો એક બેલ છે તમારા હાથ તો બધા વેરાઈ જાય હાથમાં. પણ હું કહું જિંદગી મને ખુશી તો તું જ વાત કરજો. હું નહીં કરવાની મને આગળ વાત. આમ મારી શેઠે નોકરી નહીં રાખે પેલા બેન માછી અલગ પણ હજી પૂછવા જ દે જીવન જો કશું પૂછ્યું આપણને. તું પેલા બીવાઈ ગયો. બેન હું કશું કરી દઈએ ઉભો થા. તું આવજી પેલા આવું ચમ કરી પેલો હમણાં આપડે બેન હાચું પેલો ચોર મોન છે હમણાં જો ચોરી કરી દે તો પછી ઉકા પછી પોલીસ પેલા ઓફર તો કરો એવું કહેવાય છે આપણે પેલા કોઈ છે ના મિલો મનુભાઈ આ બે કોણ છે? પગે પડાય. આ મારા તો નોકરી કરવી છે. મને આ બેના ઉપર ડાઉટ છે કે આ બેન અરે બેન બિલકુલ આ ચોરી કરી જ નહીં. એટલે મારા તો વર્ષોથી નોકરી કરી. બેન અમે ચોરી કરી એવા છીએ જ નહીં. પૂછવા છે કેટલા વર્ષથી અમે કોમ કરી પણ અડી બાજી કટકો અમે વણીથી નહીં લીધો કદી. તું કેવો પૂરા કદી નહીં લીધો બેન કદી નહીં લીધો. ચોરી કરી કે નહીં કરી એ અમે જોશું. એ અમારા આવે બરોબર. ચોર કોણ છે ને કોણ નહીં એ તમારે કહેવા જરૂર નહીં. આ શેઠનો પૂછો બેને કેટલો વિશ્વાસ આવ્યો ને અમારા ઉપર ખાલી. મમ્મા સસપેન્ડ દોડી ભાગી તો સસપેન્ડ નહીં દવા લઈ જાય તો તું સોરી ચોરી કરું કે આ માણસ શીખ નહીં મળે બિલકુલ નહીં. ચોરી જે ના કરતા હોય ને એ ચોર હોય. એ તો બરાબર એ તો અમે તપાસ કરી લઈશું. પૂરા આ ચોર કોણ? પેલામથી તો નેટ છૂટે છે આપણે વળી પાછી પોલીસ આપણે ઘેરા એવું કરવાનું છે કે આપણે કરમ કાઢો છે કે આપણે હા, કાઢા બરાબર છે. એ તો તમારું કામ જ છે ને પણ ચોર તો કોણ અમે તપાસી લઈશું. પણ જો તમે બે માંથી એક ચોર નીકળ્યા તો હેડ તો શું દોડતો નહીં આવો. જો મનુભાઈ ચોર પકડાઈ ગયો. ચોર પકડાઈ ગયો. પકડાઈ ગયો ચોર. થઈ ગયું ને શું? અરે શેઠ નહીં મેડમ, હું ચોર આ તો મારો છોકરો છે. લ્યા પછી કદી અરે કેમ દોડતો આવ્યો તું? અરે ઓ બાપા મને લાગી છે ચોર ખાના આવશે બરોબર એટલે દોડે તો. અરે વડોરે મને લાગે જોવાનું હોય. તમે મને મારા વર્ષે આપણા હાથે એટલે પછી પણ તારે દોડતો આવું ના હોય ને. અરે ચોર મને લાગે બધી ચોરી આપણે પકડવાનું મારી કીધી ને ભાઈ
બબડી જાતનો. હવેથી હંતાઈ નહીં શું આવે છે એ વખત ઘરમાં બાપા થઈ ગયું, હવે થઈ ગયું અંદર પેન્ટમાં. આ ગાયડે મેડમ જોઈ લો હેલો હા, મને તો પેન્ટ બગાડી. પટી ગયું વડા જેવું જ સારું ને પટી ગયું પેન્ટમાં આવું કરે. જો મનુભાઈ હા ચોર કોણ છે હું અંદર બધી તપાસ કરું અને તપાસ કરીને તમને કહું બરોબર હા તમે તપાસ કરો બરાબર છે મેડમ બરાબર મને ખબર નથી કેમ કર મારી શું ચોરી થઈ છે અને શું નથી થઈ તમે ચિંતા ના કરશો હું કેસ સોલ્વ કરી દઈ બરાબર બરોબર ચોર હું પકડી દઈ હા કશો વાંધો નહીં, મેડમ બેન તો એમ કે છે કે હું સોરને તપાસ કરું ને સોરને પકડું અરે ભૂરા મન પણ એક વાત ના સમજણી યાર. આ પેલા ખરે ચોરીમાં નામ તારું આવ્યું અને મારું બેન ફેરે પોલીસ આવી તો આપણા બે ઉપર બધું ચમ શક કરી. મને એવું લાગે છે આ ચોરીઓ શેઠનો છોકરો જ કરતો છે. મને એવું લાગે છે ઘોડા જેવું તો લાગતું ને તને. મને લાગે એ ચોરીઓ કરી અને વેચાવતો છે અને પછી નામ આપણું આવે છે. હા, વાત હશે અને મને લાગે બદલો જ નહીં લેતો મેં માર્યો તો તે. એવું આ તો હેડ એક કામ કર. હો, તું મિત્રો કહી દેજે. કહી દે ભાઈબંધ. જય માતાજી મિત્રો ગમે તે પણ આ સોરનો ગમે તે પણ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બરાબર. Like.